નમસ્કાર, જોહાર. હું છું અત્યારે મહુવા તાલુકાના અનાવલ ખાતે 2 દિવસ પહેલા એવી ઘટના બની. પરપ્રાંતીય જે લોકો રહે છે, અહીંયા વેપાર ધંધાઓ કરે છે અને જેમને લઈને આદિવાસી સમાજ ઉપર એક ટિપ્પણી કરવામાં આવી હતી અને એ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને આદિવાસી સમાજે એક ફરમાન જારી કર્યું હતું અને કહ્યું હતું કે જે આરોપી છે આરોપી પકડાય ન ત્યાં સુધી અહીંયા સમગ્ર દુકાન જે પરપ્રાંતિયો ચલાવે છે એમની દુકાન બંધ રહેશે, એવું પંચાયત દ્વારા પણ એક ફરમાન કરવામાં આવ્યું હતું. અને આજે તમે જોઈ શકો છો મારી પાછળ અનાવલમાં 70% દુકાનો બંધ છે. ત્યારે મારે સમાજના લોકોને કહેવું છે, અહીંના વસતા લોકોને કહેવું છે, આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના લોકોને કહેવું છે કે જ્યારે અનાવલ આજે બંધ છે ત્યારે તમે જોઈ શકો છો કે અનાવલમાં 70% લોકો પરપ્રાંતિયો આવીને વેપાર ધંધો કરે છે. એટલે એક રીતે હું તમને કહું તો એ વાત સાબિત થાય છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ પણ બિહારીથી કમ આપણી હાલત નથી. કારણ કે અહીં જે રોજગાર ધંધા જેટલા પણ છે તમે જોઈ શકો છો, કરિયાણાની દુકાન છે, મોબાઈલની દુકાન છે, અન્ય કઈ બીજી ચીજ વસ્તુની દુકાન છે, સમગ્ર દુકાન પરપ્રાંતીય લોકોની છે. આપણી દુકાન, આપણા વિસ્તારના લોકોની દુકાન ફક્ત સામાન્ય ચાની લારી હોય છે કે પછી નાની અમથી 1-2 દુકાન છે, એના સિવાય છોડીને મોટામાં મોટી જેટલી પણ દુકાન છે એટલી પરપ્રાંતીયની દુકાન છે. અહીંયા છે, જોઈ શકો છો તમે, મનપસંદ નોવેલ્ટી સ્ટોર છે, મહાલક્ષ્મી સ્ટોર છે, આ જેવા મોટા મોટા સ્ટોર છે એ બધી જ દુકાનો પરપ્રાંતીયોની છે. આદિવાસીઓની ફક્ત ચાની લારીઓ છે, એના સિવાય કઈ જ નથી. આ જ ઘટના 3 વર્ષ પહેલા બની હતી ડોલવણ ખાતે અને ડોલવણ ખાતે પણ આ જ પરિસ્થિતિ ઊભી હતી. કારણ કે ડોલવણમાં પણ પરપ્રાંતીય દ્વારા એક યુવાનને મર્ડર કરી નાખવામાં આવ્યું હતું ને એના લઈને આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ડોલવણમાં 15 દિવસ સુધી દુકાનો બંધ રહી હતી. ત્યારે પણ ડોલવણની પણ આ જ પરિસ્થિતિ હતી કે ત્યાં વેપાર ધંધા ફક્ત ને ફક્ત પરપ્રાંતીયોના હતા. ત્યારે આદિવાસી વિસ્તારના લોકોની દુકાન જ ન હતી. એટલે આપણે કેટલા લોકો પર નિર્ભર છે એ તમે આજે અનાવલના દાખલા ઉપરથી જોઈ શકો છો. કારણ કે અનાવલમાં અત્યારે 70% દુકાનો પરપ્રાંતિયોની છે અને આજે અનાવલ બંધ છે, કરફ્યુ જેવી હાલત છે. એના જવાબદાર કંઈક અંશે અહીંના વસતા આપણે જ લોકો છે. કારણ કે આપણે ફક્ત ને ફક્ત મજૂરી કરવા ટેવાયેલા છે, પશુપાલનથી ટેવાયેલા છે, આપણે બીજા અન્ય રોજગાર ધંધા માટે ટેવાયા નથી. જેથી કરીને પરપ્રાંતિયો આપણા વિસ્તારમાં આવીને ધંધો રોજગાર કરે છે અને જ્યારે આવી ટિપ્પણીઓ કરે છે, આપણા ખિસ્સાના પૈસામાંથી પરપ્રાંતિયો કમાઈને જાય છે, અહીંયા કમાય છે અને ફરી પાછું ટિપ્પણી આપણા સમાજ ઉપર કરવાની કે આદિવાસી સમાજ અમારું શું ઉખાડી લેશે, આદિવાસી સમાજને અમે 15 દિવસમાં બતાવી દેશે એવા અલ્ટિમેટ આપે છે. ત્યારે આદિવાસી સમાજ આજે રોષે ભરાયો છે. ત્યારે લોકોએ સમજવા જેવું છે. કારણ કે આજે 2 દિવસથી અનાવલ સંપૂર્ણપણે બંધ છે. આજે પણ તમે જોઈ શકો છો કરફ્યુ જેવો માહોલ છે. હાલમાં જ પોલીસ સ્ટેશનથી મેસેજ આવ્યા છે કે જેમને ટિપ્પણી કરી હતી જે છે યુવક, એ પરપ્રાંતીય યુવકને પોલીસે ઝડપી લીધો છે અને એને કસ્ટડીમાં લીધો છે. હાલમાં જ અહીંના આદિવાસી આગેવાનો અને પરપ્રાંતીય આગેવાનો જે છે, દુકાનના હોદ્દેદારો છે, એમણે મિટિંગ બોલાવી છે અને હવે આગળની પ્રક્રિયા શું કરશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે. અનાવલ ગામ ખાતે કપડાની દુકાન ધરાવતા પુરોહિત સમાજના યુવકે વહેવાલ ગામના યુવકને ફોન દ્વારા અભદ્ર ટિપ્પણી આદિવાસી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ હતી. એ બાબતે અનાવલ પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજના દરેક ગામના બધા એકત્રિત થયા હતા. જ્યાં સુધી આરોપીની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી અનાવલ મારવાડી સમાજના દુકાનને બંધ રાખવાનું મારા દ્વારા પ્રમુખશ્રીને કહેવામાં આવ્યું હતું અને પ્રમુખશ્રીને મેં જાણ પણ કરેલ હતી કે જ્યાં સુધી તમે આરોપીની ધરપકડ પોલીસ સ્ટેશનમાં ન કરવામાં આવે ત્યાં સુધી તમારે દુકાન બંધ રાખવી. અને મને દુકાન એસોસિએશનના પ્રમુખે એ બાબતે સંમતિ પણ આપેલ હતી. અને હાલમાં બીજા જ દિવસે પોલીસ સ્ટેશનમાં આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે બારડોલી.
અને આરોપી અટક થઈ ગઈ છે. હવે જે કંઈ પેલું 15 દિવસની અફવા ચાલે છે કે મારવાડી લોકોની દુકાન 15 દિવસ સરપંચશ્રીએ બંધ રાખવા કીધેલ હોય, પણ એ અફવા છે. 15 દિવસ સુધી બંધ નથી રાખવાની. હવે પછી ધરપકડ થઈ ગઈ છે. હવે પછી મારવાડી સમાજ દુકાનો ચાલુ કરે તો વાંધો નહીં, પણ હવે પછી આવી બીજી વાર ઘટના ન બને તે માટે અમે મારવાડી સમાજને પણ ચેતવણી આપી દીધી છે કે હવે પછી તમારે ધ્યાન રાખવું પડશે કે આવી ઘટના હવે પછી ન થાય. અને આવતીકાલે જે આદિવાસી સમાજ અને મારવાડી સમાજની મિટિંગ જે બોલાવવા માટેની જો કાલે આયોજન કર્યું છે આજે, તો એ બાબતે આપ શું કહેશો? એ બાબતે અમારે પોલીસ સ્ટેશનમાં પણ ચર્ચા થઈ છે કે જે ગામના આગેવાનો છે અને જે કોઈ એમાં ઇન્વોલ્વ છે, જે દુકાન બંધ કરવા માટે આવેલા હોય, એઓને સાથે રાખીને મિટિંગ કરીને સમાધાન કરી લેવાનું અને પછી ચાલુ કરવાનો હુકમ કરો. ચાલુ કરવાનો હુકમ કરવાનો. લોકોને મારે કહેવું છે કે જો પરપ્રાંતિયો આપણા વિસ્તારમાં આવીને વેપાર ધંધો કરે છે ત્યારે એમણે આદિવાસી સમાજને હલકામાં ન લેવું, કારણ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી થશે તો તમારે અહીંથી દુકાન બંધ કરી અને બિસ્તરા પોટલા બાંધીને ફરી પાછું વતન જવું પડશે, એવી પણ પરિસ્થિતિ આવી શકે છે. કારણ કે આદિવાસી સમાજ હવે ચૂપ બેસવાનો નથી. આદિવાસી સમાજના લોકો ભોળા છે. આદિવાસી સમાજના લોકો તમને આ વિસ્તારમાં રહેવા માટે, આ વિસ્તારમાં ધંધો કરવા માટે જગ્યા આપે છે, દુકાન આપે છે, ત્યારે તમે એના પર ઉપકાર નથી કરતા. તમે તમારો પેટ માટે અહીંયા રડવા આવો છો તો આદિવાસી સમાજને ગાળો દેવાનું બંધ કરશો તો તમારા માટે પણ યોગ્ય રહેશે, એવી હું વાત કરું છું. અને લોકો પણ એ જ કહેશે, કારણ કે આદિવાસી સમાજને તમે છેડશો તો એ છોડવાનો નથી આવનાર સમયમાં. પણ હવે અનાવલની જે ઘટના છે, અનાવલની ઘટનામાં આગામી સમયમાં શું નિર્ણય લે છે હોદ્દેદારો, સરપંચો અને વેપારી એસોસિએશન, એ સમયમાં જોવાનું રહેશે.